પિતૃપક્ષ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ। જરા પણ મોડું કર્યા વિના પિતૃપક્ષ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે। જ્યોતિષના મતે પિતૃપક્ષના પ્રથમ દિવસે એક દુર્લભ શિવવાસ યોગ બની રહ્યો છે। આ શુભ અવસર પર ભગવાન શિવની પૂજા કરવાથી સાધકને શાશ્વત ફળ મળે છે। શિવવાસ યોગમાં પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થશે। પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે। સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે। આ સમયગાળા દરમિયાન પિતૃઓને અર્પણ કરવામાં આવે છે। પિતૃપક્ષ સર્વપિત્રી અમાવસ્યા પર સમાપ્ત થાય છે। ધર્મ દર વર્ષે પિતૃપક્ષ ભાદ્રપદ પૂર્ણિમા તિથિથી અમાવસ્યા તિથિ સુધી આવે છે। આ સમયગાળા દરમિયાન પિતૃઓને અર્પણ અને પિંડદાન કરવામાં આવે છે। પિતૃપક્ષ સર્વપિત્રી અમાવસ્યા પર સમાપ્ત થાય છે। આ વર્ષે પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે। પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને દરરોજ પ્રસાદ અને પિંડદાન કરવામાં આવે છે। ગરુડ પુરાણમાં સૂચિત છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ અને પિંડદાન અર્પણ કરવાથી 3 પેઢીના પૂર્વજોનો ઉદ્ધાર થશે, મોક્ષ પ્રાપ્ત કરે છે। પિતૃપક્ષ દરમિયાન માંગલિક સહિત ઘણા કાર્યો પર પ્રતિબંધ છે। ઉપેક્ષાને કારણે પૂર્વજો નારાજ, ક્રોધિત થઈ જાય છે। તેનાથી વ્યક્તિના જીવન પર ખરાબ અસર પડે છે। વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેથી પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ આ ભૂલો ન કરવી। આવો જાણીએ પિતૃપક્ષ દરમિયાન શું કરવું અને શું ન કરવું। આ પણ વાંચો। પિતૃપક્ષમાં પિતૃઓનું આગમન થાય છે। આ સંકેતો છે જ્યારે પિતૃપક્ષ દરમિયાન શું ન કરવું જોઈએ। પિતૃપક્ષ વેરવાળો ખોરાક ન લેવો જોઈએ, તેમજ દારૂનું સેવન ન કરો। સરળ શબ્દોમાં કહીએ તો પિતૃપક્ષ દરમિયાન માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો। ઉપેક્ષાના કારણે પૂર્વજોની ખરાબ નજર વ્યક્તિ પર પડે છે। પિતૃપક્ષ દરમિયાન લીલા શાકભાજી, સત્તુ, ચણાની દાળ, ચણાનો લોટ વગેરેનું સેવન ન કરવું। ભૂલથી પણ લીલોતરી અને સત્તુનું સેવન ન કરો। આ સિવાય મસૂર, આમળા, ગાજર, મૂળા વગેરે વસ્તુઓને ટાળો। ઘરના વડીલોનું અપમાન ન કરો। પરિવારમાં કોઈનું દિલ નથી, તેમને દુઃખ ન આપો અને તેમના સન્માન અને સન્માનને ઠેસ ન આપો। તેના તેમજ પશુ, પક્ષીઓ અને જીવોને પરેશાન ન કરો। પિતૃપક્ષ દરમિયાન નવા રંગના કપડાં પહેરવા કે ખરીદી ન કરવી। આ પક્ષ દરમિયાન ભૂલથી પણ કોઈ શુભ કાર્ય શરૂ ન કરો। આમ કરવાથી વ્યક્તિ પિતૃ દોષનો સામનો કરે છે। પિતૃપક્ષ દરમિયાન શું કરવું। પિતૃપક્ષ દરમિયાન દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી દક્ષિણ તરફ મુખ કરીને પિતૃઓને જળ અર્પણ કરો। આ પછી પિતૃઓને ભોજન કરાવો। પિતૃપક્ષ દરમિયાન પિતૃ ચાલીસાનો પાઠ કરો અને પિતૃ મંત્રનો જાપ કરો। પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંજે દક્ષિણ તરફ મુખ કરીને ધાબા પર સરસવના તેલનો દીવો પ્રગટાવો। પિતૃપક્ષ દરમિયાન બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરો। જરૂરિયાતમંદોની પણ સેવા કરો। પિતૃપક્ષ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પ્રમાણે દરરોજ અન્ન, પાણી અને પૈસાનું દાન કરો। પિતૃપક્ષ દરમિયાન દરરોજ પશુ પક્ષીઓને ચારો આપવો। તમે તમારા ધાબા પર પક્ષીઓને પણ ખવડાવી શકો છો। આ પણ વાંચો। પિતૃપક્ષમાં આ વસ્તુઓનું દાન કરવાથી પૂર્વજો ખુશ થશે, બધી સમસ્યાઓ જલ્દી દૂર થશે। અસ્વીકરણ। આ લેખમાં આપેલા ઉપાય, લાભ, સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય માહિતી માટે છે। દૈનિક જાગરણ અને જાગરણ ન્યૂ મીડિયા આ લેખ વિશેષતામાં અહીં જે લખ્યું છે તેને સમર્થન આપતું નથી।
આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, ઉપદેશો, માન્યતાઓ, શાસ્ત્રો, કથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય કે દાવો ન માને અને તેમની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે. દૈનિક જાગરણ અને જાગરણ ન્યૂ મીડિયા અંધશ્રદ્ધા વિરુદ્ધ છે. આ સમગ્ર માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.